રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી, ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છના માર્ગદર્શન હેઠળ રાપર ન્યાયાલય ખાતે 12 જુલાઈના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, ભરણ પોષણના કેસો, દીવાની દાવા અને પ્રી લિટિગેશનના કેસો સમાધાન માટે રજૂ કરી શકાશે। જે પક્ષકારો ઝડપી અને સંતોષકારક સમાધાન ઈચ્છતા હોય તેઓએ તાલુકા કાનૂની સેવા સમિતિ રાપર કચ્છના ન્યાયાલયના આસિસ્ટન્ટનો સંપર્ક કરી શકશે। સૌપ્રથમ હું અમારો પરિચય આપને આપી દઉં। મારું નામ અમિત એમ પાટડિયા છે અને હું રાપર સિવિલ કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિવિલ જજ તરીકેની ફરજ બજાવું છું અને સાથે સાથે જ્યારે લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે તેના ચેરમેન પદે પણ હું ફરજ બજાવું છું। જેમ કે તમે સૌ જાણો જ છો કે સુપ્રીમ કોર્ટ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય હાઈકોર્ટ સ્થિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરામાં અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છ ખાતે જે આવેલી છે તેના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું આયોજન 12/7ના રોજ કરવામાં આવેલું છે અને કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે। આ લોક અદાલતમાં પ્રિન્સિપલ સિવિલ જજની જે મારી હોદ્દો છે તે મારી કોર્ટમાંથી કુલ 150 જેવા કેસો મૂકવામાં આવેલા છે અને સાથે સાથે એડિશનલ સિવિલ કોર્ટ જે કાર્યરત છે તેમાંથી પણ 50થી 60 જેવા કેસો મૂકવામાં આવેલા છે અને તમામ કેસોનો નિકાલ થાય એવી હું પૂરેપૂરી આશા રાખું છું। અને આ લોક અદાલતમાં ખાસ કરીને સમાધાન લાયક કેસો, કબૂલાતને પાત્ર કેસો, ચેક રિટર્નના કેસો, દીવાની દાવાઓ, દીવાની દરખાસ્તો, વાહન અકસ્માતના કેસો, પેટી ઓફેન્સીસ કેસો જે બધા જ મૂકવામાં આવેલા છે અને બધા જ કેસો પૂર્ણ થાય તેવી મને હું આશા રાખું છું। લોક અદાલતથી લોકોને એ ફાયદો થાય છે, લોકો માટે ખાસ લોક અદાલત એ શબ્દ જ ખાસ કહી દે છે કે લોક અદાલત એ લોકો માટેની અદાલત છે। લોક અદાલતથી લોકોને ફાયદો એ થાય છે કે તેમને એક લાંબી ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી, તેનો સમય, શ્રમ અને પૈસાની બચત થાય છે અને કેસ એક જ મુદ્દતમાં કેસ પૂર્ણ થઈ જતો હોવાથી પક્ષકારોને પણ લાંબી ન્યાયિક પ્રક્રિયામાંથી છુટકારો થાય છે। બીજી તરફ કોર્ટની જે કેસોની પેન્ડન્સી છે તે પેન્ડન્સી ઓછી થતી હોવાથી એક જ દિવસમાં કોર્ટના પડતર કેસોમાં ઘણું બધું કેસોનું ભારણ ઓછું થઈ જાય છે।